जय स्वामी विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ ટાઈમમાં બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે મોલર ઉન્નયન અચળાંક અથવા તો મોલર ઉન્નયન અચળાંક એના વિશે જ અભ્યાસ આવશે. એના વિશે અભ્યાસ કરવાના છે આપણે. તો આજના જે વિષય છે આઈએમપી છે, કાલનો પણ આઈએમપી હતો, આજનો પણ આઈએમપી છે. જોઈએ છે ને કે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે છે. કોઈ પણ પ્રવાહી હોય એનું તાપમાન વધારો એટલે વધે. કે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ તેના તાપમાનના વધારા સાથે વધે છે અને તે એ તાપમાને ઉકળે છે જ્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. કોઈ પણ પ્રવાહી હશે, તમે હવામાં ક્યારે ઉડી શકો તો કે હવાનું જે વજન છે એ વજન કરતા હવાના વજન કરતા તમારું વજન જ્યારે હલકું હોય ત્યારે તમે ઉડી શકો. એવી રીતે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણમાં ક્યારે વધારો થાય તો કે કોઈ પણ પ્રવાહી ઉકળે અને એમાંથી બાષ્પ બને. એ બાષ્પ વાતાવરણના દબાણ સાથે એક તરફ સંતુલન સ્થાપશે અને સંતુલન સ્થાપશે. સંતુલન સ્થાપતું બંને સમાન થઈ જશે. વાતાવરણનું દબાણ કરતા પ્રવાહીનું બાષ્પનું દબાણ વધી જશે એટલે દબાણ લાગશે ત્યારે એના દબાણમાં વધારો થઈ શકે છે. ત્યાં સુધી તો બંને સરખું જ હશે. એટલે કે બાષ્પ દબાણ કરતા જ્યારે વધે છે ત્યારે ઉકળે છે એવું કહી શકાય. શું કહી શકાય? ઉકળે છે. પાણી તમે ગેસ પર મૂકો છો તરત ઉકળવાની શરૂઆત નહીં કરતું. પાણી ગેસ પર મૂક્યા પછી થોડું ગરમ થશે, અંદરથી બબલ્સ નીકળશે. બબલ્સ નહીં નીકળે, વરાળ નીકળશે. વરાળ જે છે વાતાવરણના દબાણ કરતા વરાળનું દબાણ જ્યારે વધી જશે ને ત્યારે પાણીમાં ઉકળશે એટલે ઉકળ્યું કહેવાશે. એ તાપમાને ઉકળે છે જ્યારે બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જાય છે. બંને દબાણ સરખું થઈ જાય ત્યારે ઉકળવાની શું કરે છે? શરૂઆત કરે. એના આધારે પ્રશ્ન કેવો આપણને પૂછી શકે? પ્રશ્ન બહુ સરસ છે. આવી રીતે આપણને પ્રશ્ન પૂછે અને આવો પ્રશ્ન ના પણ પૂછે, બીજો પ્રશ્ન કીધે પૂછે પણ જોઈએ છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન સમજાવીને દ્રવ્ય પદાર્થનું મોલર દળ, દ્રવ્ય પદાર્થનું કયું દળ? મોલર દળ સમજાવીને દ્રવ્ય પદાર્થનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. મોલર દળ એટલે શું તમને બધાને ખબર છે? એમ. મોલર દળ એટલે શું છે? એમ. તો આ એમ મારે શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. માયાથી અનાદિ પાર. આ સૂત્ર ક્યારે મળે તેના માટે આપણે શરૂઆત કરીએ છીએ કે દ્રાવકનું બાષ્પ દબાણ બાષ્પશીલ દ્રવ્યની હાજરીમાં ઘટે છે. દ્રાવકનું બાષ્પ દબાણ બાષ્પશીલ દ્રવ્યની હાજરીમાં ઘટે. કોઈ પણ દ્રાવક પદાર્થ લઈશ, પાણી લઈશ, જે પાણી ઉકળશે એને કેટલો ટાઈમ લાગે છે જુઓ તમે. એ પાણીમાં ખાંડ વગાડો અને પછી એને ઉકાળો ત્યારે કેટલો સમય લાગે છે જુઓ. તો જ્યારે ખાંડ નાખશો ને ત્યારે એને ઉકાળવા માટે વધારે તાપમાન આપવું પડશે. એટલે શું કે એની હાજરીમાં એનું બાષ્પ દબાણ અબાષ્પ, ખાંડ કોઈ દિવસ બાષ્પમાં રૂપાંતરિત થતી નથી એટલે અબાષ્પશીલ દ્રવ્યની હાજરીમાં ઘટે છે. આલેખ આપણે એના આધારે એક આલેખ સમજીએ છીએ. શું કહેવા? આલેખ સમજશો તો ઓટોમેટિક ખબર પડી જશે. આપણે આવા આલેખો દોર્યા છે. બાષ્પ દબાણ લીધેલું, અહીંયા આપણે મોલન્સ લેતા હતા રાઉન્ડના નિયમ પ્રમાણે, પણ અહીંયા આલેખની અંદર આપણે અહીંયા તાપમાન લેવાનું છે. કારણ કે તાપમાન વધશે એટલે તાપમાન સાથેનો સંબંધ આવે છે બાષ્પ દબાણનો. એ તાપમાન લીધું છે આપણે. બાષ્પ દબાણ 12 એકમમાં લેવાનું છે. કયો એકમ લેવાનો છે? 12. આ એકમ 12 છે. અને અહીંયા આગળ તાપમાન આપણે લેવાનું છે કેલ્વિનમાં. તો આપણે બંને કેલ્વિનનું તાપમાન લીધું. તો અહીંયા શુદ્ધ દ્રાવક છે, દ્રાવક પદાર્થ. એ દ્રાવકનું બાષ્પ દબાણ વધે છે એમ તાપમાન જેમ વધે છે એમ બાષ્પ દબાણ વધે છે. બંનેને જ્યારે બંનેને આમ આલેખ દોરવામાં આવે તો અહીંયા આગળ બંને ભેગા થઈને છેદે છે. એટલે આ જે ઉત્કલન બિંદુ મળી, એ કોનું ઉત્કલન બિંદુ મળી? મને દ્રાવકનું ઉત્કલન બિંદુ કહેવાશે. આ પોઈન્ટ મારો શું કહેવાશે? દ્રાવકનું ઉત્કલન બિંદુ. આટલો ભાગ દ્રાવકનું.
અને એવી રીતે તાપમાન વધતા વધતા દ્રાવણ હતું એટલે ઓછા તાપમાને વરાળમાં રૂપાંતર થઈ ગયું, ઉત્કલન બિંદુ આપી દીધું. પછી એની અંદર ખાંડ ઉમેરી એટલે કે મેં દ્રાવણ ઉમેર્યું, દ્રાવણ બનાવ્યું, ખાલી શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બની ગયું, એ પદાર્થો ભેગા થયા એટલે, અને એનું તાપમાન વધ્યું અને ત્યારે ઉત્કલન બિંદુ વધે જ છે, પણ એ અહીંયા આગળ મળે છે આપણને છે, એટલે મને અહીંયા આગળ જે થયું એ જે મળ્યું એ દ્રાવણનું ઉત્કલન બિંદુ મળ્યું. તો દ્રાવકનું ઉત્કલન બિંદુ જે મળે છે જે તાપમાને, એ તાપમાનને દ્રાવક શુદ્ધ હતો, શુદ્ધ માટે આપણે 0 વાપરીએ એટલે શું કહીએ છીએ TB0. T તાપમાન, B શું છે બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે, એટલે એને બોઇલિંગ પોઈન્ટનો B વાપર્યો છે એટલે TB0 કહ્યું મેં. શું કીધું? TB0. એવી રીતે દ્રાવણનું ઉત્કલન બિંદુ હતું, એ દ્રાવણ શુદ્ધ નથી, હવે એની અંદર ખાંડ ઉમેરી દીધી છે, સુક્રોઝ ઉમેરે છે, બરાબર. તે જે ખાંડ ઉમેરી દીધી છે, ગળ્યું બની ગયો, એનું બાષ્પ ઉત્કલન બિંદુ તાપમાન વધ્યું ત્યાર પછી ઉકળવાની શરૂઆત થઈ, એટલે એનું ઉત્કલન બિંદુ મને દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. કોનું ઉત્કલન બિંદુ? દ્રાવણ. તો બંને વચ્ચે કઈ ફેર પડે? અહીંયા મળી ગયો તો ઓછા તાપમાને વધુ તાપમાને મળે, તો બંને વચ્ચે જે તફાવત છે એ તફાવતને મેં શું કહું છે? ડેલ્ટા ટીબી. શું કીધું છે? અને ટીબી કીધું અને ડેલ્ટા ટીબી કીધું. તો ડેલ્ટા ટીબી જે મને મળે છે એના ફેરફાર મળે છે. શું મળે છે? માયાથી અનાદિ પાર, કરુણા કરી ભૂતળે પ્રગટ. એટલે આપણે આ આલેખ જે મળ્યો એ આલેખને આધારે કહી શકાય કે એનો જે તફાવત છે, એનો જે ફેરફાર છે એ ફેરફારને શું કહે? ડેલ્ટા ટીબી. એની અંદર આપણે દબાણના ફેરફારને ડેલ્ટા P1 કહેતા હતા. એવી રીતે અહીંયા આગળ આ બંનેનો જે તફાવત ફેરફાર મળે છે એ ફેરફારનો ડેલ્ટા ટીબી કહે, એટલે હું ડેલ્ટા ટીબી નું અહીંયા આગળ એક સૂત્ર મેળવી. એટલે આપણે લખ્યું આલેખમાં દર્શાવ્યા પ્રમાણે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. એટલે આનું ઉત્કલન બિંદુ એટલે જ મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા 0 હોય તો 0 થી આગળ જતા જઈએ તો 0 20 10 20 30 40 50, અહીં 50 આવે, 60 70 અને અહીંયા 80, તો અહીંયા 50 થી 80, તો ઉત્કલન બિંદુમાં વધારો થયો એટલે ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. કેવું હોય છે? કોનું? દ્રાવણનું. દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. તો ધારી લઈએ સમજવા મળે કે ધારો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ ડેલ્ટા TB0 છે, જે અહીં લખ્યું છે દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 છે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ TB છે, ખાલી TB જે અહીં લખ્યું છે. તો બંનેનો જે ફેરફાર મળે છે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો હશે? તો આ બેની આધારે બેની આ વધારામાં છે, આ 80 મળી તો આપણને 50 ઓછા 80, તો વધારામાંથી ઓછું બાદ કરવાનું, એટલે આટલા માઈનસ TB માઈનસ TB0 એવું કરવું પડશે. નકર જો TB0 માઈનસ TB કરશો તો તમારો આન્સર માઈનસમાં આવશે, માઈનસમાં ના આવે પ્લસમાં, એટલે TB વધાર માઈનસ ઓછું, વધારમાંથી ઓછું માઈનસ કરવાનું છે. તો આપણે અહીંયા આગળ પ્રમાણે જોઈએ શું કરે? ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB બરાબર, એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો છે? ડેલ્ટા TB બરાબર TB માઈનસ TB0. આમ ડેલ્ટા TB એ ઉત્કલન બિંદુ ઉન્નયન છે. એટલે ઉન્નયન એટલે શું? આ ઉન્નયનને શું કહેવામાં આવે? ઉન્નયન એટલે વધારો. ઉન્નયનની બીજી ભાષામાં શું કહેવાય? વધારો. તો થતો વધારો ડેલ્ટા TB એ વધારો છે, એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો કહે છે ડેલ્ટા TB. એના પછી આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. એટલું ઉત્કલન બિંદુ સમજાઈ દીધું. હવે શું આગળનો પોઈન્ટ? આટલું સમજાવો ને એટલે તમને 2 માર્ક્સ મળે. હજી શું કહે છે? દ્રવ્ય પદાર્થનું મોલર દળ શોધવાનું સૂત્ર. એટલે આ સૂત્ર તારવો. જો 3 માર્ક્સમાં પૂછે તો આટલે લગીને સમજાવો તો 1.5 માર્ક, અને અહીંથી આટલું સમજાવો એનો બીજો 1.5 માર્ક. કેમ કે 3 માર્ક્સ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ આપણે એનું સૂત્ર શોધીએ, મોલર દળ શોધવા માટેનું સૂત્ર. તો અહીંયા નવો પોઈન્ટ એનો પ્રશ્નનો જવાબ છે, અને એક ટોપિક છે પણ એનો પોઈન્ટ આપણે અલગ પાડે છે કે દ્રવ્ય પદાર્થનું મોલર દળ શોધવું. કેવી રીતે શોધે? તો પ્રાયોગિક રીતે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ TB એટલે કે ડેલ્ટા TB દ્રાવણમાં રહેલા દ્રવ્ય કણોની મોલર સાંદ્રતાના સમપ્રમાણ. દ્રાવણમાં રહેલા મંદ દ્રાવણ માટેના ઉત્કલન બિંદુ ડેલ્ટા TB
દ્રાવણમાં રહેલા દ્રવ્યના કણોની મોલલ એટલે કોણ? મોલાલિટી. અને મોલાલિટીને શું કહેવામાં આવે છે? m. શું કહેવાય છે મોલાલિટીને? m કહેવાય. મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આ જે ડેલ્ટા ટીબી છે એ m ના સમપ્રમાણમાં છે. એટલે હું લખી શકું ડેલ્ટા ટીબી ચલે છે m. ડેલ્ટા ટીબી ચલે છે m માટે ચલે છે નિશાનીઓ દૂર કરી દઉં તો મારે કોઈ અચળાંક મેળવવો પડે. શું મૂકવું પડે? કોઈ પણ એક અચળાંક મૂકવો પડે. અને અચળાંક હું મૂકીશ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી. કે અચળાંક છે પણ કોનો છે? બોઇલિંગ પોઈન્ટ માટે, એટલે બી લખ્યો. કારણ કે આગળ kh પણ ભણેલા હેનરી અચળાંક એટલે kh, તો એ જ કે અહીં વપરાયો પણ બોઇલિંગ પોઈન્ટ માટેનો. શેની માટેનો? બોઇલિંગ પોઈન્ટ માટેનો. એટલે કે kb into m. m એટલે કે મોલર. આજે હતું એ. તો આટલું સૂત્ર મળ્યું. તો kb જે છે એ kb નો એકમ શું હશે? તો kb નો એકમ આ મારો અચળાંક છે. આ શું છે મારો? અને આ શું છે? m. મોલાલિટી. જે મોલર કહીએ છીએ આપણે મોલાલિટી, તો અચળાંક અને મોલાલિટી. તો કિનો એકમ શું મળે મને? કે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. કેમ કિલોગ્રામ? મોલાલિટી છે. મોલાલિટીમાં દ્રાવણનું વજન kg માં લેવામાં આવે છે, લીટરમાં કે ml માં લેવામાં આવતું નથી. મોલાલિટીમાં ml માં તો લીટરમાં લઈએ, પણ અહીંયા kg માં છે, kg પ્રતિ મોલ. તો મોલાલિટી બરાબર, આ મોલાલિટી બરાબર તમે શું લખ્યું? સૂત્ર ભણ્યા છે આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર બધી સાંદ્રતા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો મોલાલિટી m બરાબર 1000 ગુણ્યા W2. W2 કોના માટે વાપરે છે આપણે? 2 વાપરે છે કોના માટે? તો કે દ્રવ્ય માટે. કોના માટે વાપરે છે? દ્રવ્ય માટે. અને W1 કોના માટે વાપરો છો? દ્રાવક માટે. બરાબર. તો અહીં તમે ભૂલ ના પડે, લોચો ના પડે. W1 કોણ છે? યાદ જ રાખવાનું 2 એટલે દ્રવ્ય ફિક્સ. 2 એટલે શું? દ્રવ્ય. અને 1 એટલે દ્રાવક. બરાબર. તો આટલી વસ્તુ મળી ગઈ. મોલારિટી બરાબર આ સૂત્ર ભણ્યા છે 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું કદ kg માં કાં તો ગ્રામમાં. જે મળે અહીં kg માં છે તો kg લીધો આપણે. ત્યાર પછી જોઈએ ડેલ્ટા ટીબી. હવે આ જે ડેલ્ટા ટીબી હતો એમાં m ની કિંમત આજે મળી, આખી કિંમત હું એની અંદર મૂકી દે. ડેલ્ટા ટીબી બરાબર kb ઇન્ટુ 1000 ગુણ્યા W2 ગુણ્યા ડિવાઇડ બાય m2 ઇન્ટુ W1. આ કિંમતને મૂકી દે. હવે m2 ના સૂત્રનો કરતા બનાવો તો m2 જે છે આ m2 અહીંયા જતો રહેશે અને TB છે m2 જગ્યાએ જતો રહેશે. એટલે m2 ના સૂત્રનો કરતા મારે m2 બનાવવો છે તો m2 બરાબર kb into 1000 એટલે kb ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા ડેલ્ટા TB into W1. તો ઉપરોક્ત સમીકરણને મદદથી આપણે શું શોધી શકીએ? તો ઉપરોક્ત સમીકરણની મદદથી દ્રવ્યનું મોલર દળ એટલે કે m2 ગણી શકાય છે. તો આવી રીતે આપણે શું શોધી શકીએ છીએ? દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. આ હતું ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. આ તો ખાલી આપણે m2 શોધ્યું, એવું જરૂરી નથી કે આપણે m2 શોધવાનું કે દર કોઈ વખત આપણે એનું વજન શોધવાનું કે દ્રવ્ય પદાર્થનું વજન કે કોઈ વખત દ્રાવકનું વજન શોધવાનું કે ઘણી વખત તમને એવું કે kb શોધો તો kb ના સૂત્રનો કરતા આ બધું સ્ટેપ એ ગુણાકારમાં જશે, 1000 W2 ભાગાકારમાં જશે. તમને સૂત્ર યાદ રહેવું જોઈએ. તમે ગમે તેના સૂત્રનો કરતા બનાવી શકો છો, માંગી વસ્તુ તમે શોધી શકો છો. તો આવી રીતે આપણે ઉત્કલન બિંદુનો જો હવે એના દાખલા જોઈશું. તો ઉદાહરણ એવું જોઈએ છે આપણે. તો ઉદાહરણમાં શું કહે છે આપણને કે 18 ગ્રામ ગ્લુકોઝનું સૂત્ર આપ્યું છે આપણને C6H12O6 1 kg પાણીમાં એક પાત્રમાં ઓગાળે છે. 1
1.013 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? આટલું દબાણ હશે ત્યારે પાણી કયા તાપમાને ઉકળશે એ જે દ્રાવણ બનાવશે ત્યારે. તો એના માટે પાણી માટેનું અચળાંક આપ્યું છે. પાણી માટે Kb બરાબર 0.1 કેલ્વિન kg પ્રતિ મોલ છે. આના પરથી આપણે વિગત લખીએ વિદ્યાર્થી મિત્રો. વિગતમાં શું આવ્યું છે તો કે 18 ગ્રામ ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું વજન અને દ્રાવ્ય પદાર્થ છે તો દ્રાવ્ય માટે W2 વપરાય તો W2 બરાબર 18 ગ્રામ. 18 ગ્રામ બરાબર. ને ગ્લુકોઝનું આણ્વીય દળ એટલે કે M2 એ અંદર આપ્યું નથી પણ આ સૂત્રના આધારે શોધી શકાય. કેટલું મળે? 180 ગ્રામ પ્રતિ મોલ. તો દ્રાવણનું દળ બરાબર દ્રાવકનું દળ બરાબર 1 kg. તો એ kg ને ગ્રામમાં ફેરવું તો આટલા ગ્રામ થાય. પણ આ તો મેં ખાલી જ ફેરવ્યા છે, તમારે કોઈ ફેરવાની જરૂર નથી, kg માં જ રાખવાનું બને ત્યાં સુધી. તો ગ્લુકોઝ દ્રાવણની મોલાલિટી શોધીએ પહેલા અને દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધીએ. કોનું? દ્રાવણનું. દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે શું કહેવાય ખબર છે તમને બધાને? TB. અને દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે કહેવાય છે ડેલ્ટા TB. તો આ પ્રમાણે આપણે શોધે છે. વિગત આપણે લખી દીધી. તો મોલાલિટી M બરાબર 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 into W1 ગ્રામ. આ ગ્રામમાં હતું W1 પણ એને kg માં કરો ને તો 1000 નીકળી જાય. આ જે 1000 છે એ નીકળી જાય અને આ ગ્રામ નીકળી જાય. ગ્રામની જગ્યાએ શું આવી જાય? kg. તો એમ બાજુમાં લખ્યું W2 એવા ને એવા 1000 કારના કેટલા અહીંયા આગળ kg થઈ ગયા અને અહીં મૂકી દીધું M2. તો આ બંનેના આધારે આ સૂત્રના આધારે હું કિંમત લઉં છું આ પ્રમાણે. W2 મારી જોડ છે 18 ગ્રામ તો મૂકી દીધા. M2 છે 180 ગ્રામ પ્રતિ મોલ મૂકી દીધા. W1 એ પણ છે એટલે કે આ W1 છે મારું દ્રાવકનું વજન એ પણ મેં મૂકી દીધું 1 kg. ગ્રામ ગ્રામ કેન્સલ 18 1 18 એટલે 1 અને કશું રહ્યું ને એટલે 1 કહેવાય છે એટલે 1/10 અને મોલ જે છે છેદનો છેદ એ ક્યાં ગયો? એવું પણ kg ની છે એટલે મોલ પ્રતિ kg. મોલ પ્રતિ kg ને તમે શું કહો છો? મોલાલિટી. અને 1/10 એટલે 0.1 કહેવાય. તો 0.1 મોલ મળ્યો અને m કેટલો મળ્યો? મોલાલિટી 0.1 મોલ. પાણીના ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો પાણીના ઉત્કલન બિંદુમાં થતો વધારાને શું કહેવાય? ડેલ્ટા TB. તો આ ડેલ્ટા TB જે છે એ ડેલ્ટા TB નું સૂત્ર આપણે આગલા પોઈન્ટમાં જોયું કે Kb * m. તો Kb તમને આપ્યું છે રકમમાં જ આપ્યું. Kb બરાબર 0.52 કેલ્વિન kg પ્રતિ મોલ. તો મેં લખી દીધા 0.52 કેલ્વિન kg પ્રતિ મોલ. અને મોલાલિટી હમણાં તમે શોધી આ 0.1 કેટલી મોલ પ્રતિ kg મોલાલિટી છે એટલે અહીંયા લખ્યો મોલ પ્રતિ kg. અહીંયાથી મોલ ઢેંચુક થઈ ગયા, kg ઢેંચુક થઈ ગયું. તો બાકી શું રહ્યું? કેલ્વિન. તો કેલ્વિન મેં અહીંયા લખી દીધો. અને 0.52 ગુણ્યા 0.1 એટલે મારો જવાબ આવશે 0.052 કેલ્વિન. આ મને મળ્યો ડેલ્ટા TB. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો મળ્યો છે. મારો જવાબ નથી આ. મારે આગળ શું શોધવાનું છે? પાણી કયા તાપમાને ઉકળશે. બરાબર. તો પાણી માટે શોધીએ છે. તો પાણી કેટલા તાપમાને? તો અહીંયા આગળ 12 આપ્યા છે. કેટલા 12 દબાણે? તો કે 1.013 દબાણે પાણી કયા તાપમાન? આટલું દબાણ હશે તો પાણી કેટલા તાપમાને ઉકળે? તો ફિક્સ જ છે, આપણે યાદ જ રાખવાના પોઈન્ટ કે પાણી 1.013 દબાણ હોય તો 273.15 કેલ્વિન. 273.15 કેલ્વિન એટલે 100 સેલ્સિયસ તાપમાને પાણી ઉકળે. તમને બધાને ખબર છે કે 100 સેલ્સિયસ તાપમાન હોય તો પાણી ઉકળવાની શરૂઆત કરે છે. બરાબર. તો 100 સેલ્સિયસ, તો સેલ્સિયસ ને હું કેલ્વિનમાં કન્વર્ટ કરું તો 273 મારે 273.15 ઉમેર એટલે 373.15 કેલ્વિન થઈ ગયું. તે આ મને મળ્યું ને એ દ્રાવક
નું ઉત્કલન બિંદુ છે. કોનું ઉત્કલન બિંદુ છે? દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. આ દ્રાવકનું ઉત્કલન બિંદુ એને હું શું કહું છું? TB0, શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ છે TB0. તો હું સૂત્ર ભણ્યો છું કે ડેલ્ટા TB, આ ડેલ્ટા TB મેળે પણ ડેલ્ટા TB બરાબર શું? કે ડેલ્ટા TB બરાબર TB માઈનસ TB0, દ્રાવણનું ઉત્કલન બિંદુ ઓછા શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. મારે આ શોધવું છે. તો આને સૂત્રનો કરતા બનાવો તો આ જે ભાઈબંધ છે આ ભાઈબંધને આ બાજુ આના ભાઈબંધ જોડે લઈ જાવ એટલે આ ભાઈને આ બાજુ લાવીએ એટલે આ બાજુ લાવો તો માઈનસ છે તો પ્લસ થઈ જાય એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB બરાબર ડેલ્ટા TB આ બાજુ કયા પ્લસ TB0 એવું લખી શકાય. આનો બધી કિંમત ડેલ્ટા TB ની કિંમત છે TB0 આ લખ્યા મેં એની કિંમત બધાની કિંમતનો સરવાળો કરો સાદુરૂપ આવે એટલે તમારો જવાબ આવે 373.02 કેલ્વિન. 373.02 કેલ્વિન. આ સૌ દ્રાવણનું ઉત્કલન બિંદુ જે મારે શોધવાનું હતું. શું? દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો આવી રીતે આ દાખલો શોધી શકાય. બીજો એક દાખલો જોઈએ છે આપણે. થઈ ગયું. બીજો દાખલો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં સમજવાનું આ પદાર્થ છે દ્રવ્ય પદાર્થ છે એનું વજન આવ્યું છે એ દ્રવ્ય પદાર્થનું વજન એટલે શું કહેવાય એને W2 કેટલા ગ્રામ બેન્ઝીનમાં તો કે 90 ગ્રામ એટલે આને કહેવાશે W1 માં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. તો દ્રવ્યનું મોલર દળ ગણો. મોલર દળ એટલે મારે કેપિટલ M2 ગણવાનો છે અને Kb મને આપી દીધો છે. બેન્ઝીનનો Kb કેટલો છે? 2.53 કેલ્વિન kg પ્રતિ મોલ. આ રીતે આપેલું છે અને અહીંયા આગળ મને શુદ્ધ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આવ્યું છે. તો હું વિગત લખું છું. તો વિગતની શરૂઆત કરું. વિગત બરાબર Kb0. Kb0 એટલે શુદ્ધ દ્રાવક માટેનું ઉત્કલન બિંદુ. Kb0 શુદ્ધ દ્રાવક માટેનું ઉત્કલન બિંદુ. Kb0 એટલે કેટલું છે? તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એ શુદ્ધ દ્રાવક છે. તો એનું કેટલું છે? 253.23 કેલ્વિન Kb0. એની અંદર જ્યારે હું ઓગાળું છું દ્રવ્ય પદાર્થ એટલે શુદ્ધ તો એમાંથી શુદ્ધ ના કહેવાય પણ દ્રાવણ બની ગયું. તો દ્રાવણનું શું કહેવાય? દ્રાવણનું ઉત્કલન બિંદુ TB. તો એ TB કેટલો થયો? તો અહીંયા આગળ આપ્યું છે 354.11 કેલ્વિન. તો સાહેબ આ વજનને નહીં વાપરવાનું ને તો આને કહું મેં W2 તો W2 બરાબર મેં લખ્યા 1.80 ગ્રામ, W1 90 ગ્રામ તો 90 ગ્રામ, Kb 2.53 કેલ્વિન kg પ્રતિ મોલ, M2 મારે શોધવો છે. તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા TB એનું સૂત્ર હું ભણ્યો છું TB TB0 વધુમાંથી ઓછું માઈનસ કરીશ. વધુમાંથી ઓછું માઈનસ કરું એટલે મારે અહીંયા આગળ TB કેટલા છે? તો TB બરાબર છે 254.11 માઈનસ TB0 253.23 માઈનસ 253.23 બંનેનું સાદું પડે એટલે મારો જવાબ આવશે 0.88 કેલ્વિન. કેલ્સીમાં કરવાનું બધાય. ત્યાર પછી જોઈએ આ TB મળ્યું મને તો એ TB નું સૂત્ર પણ હું ભણી દઉં. TB બરાબર Kb * 1000 ગુણ્યા W2 M2 W1. તો આ W12 બધી જ કિંમતો આપી છે. Kb આલે છે, Kb આ પણ આવી છે પણ M2 મારે શોધવાનું છે. તો M2 નું સૂત્ર કરતા બનાવી તો M2 છે મારા અહીંયા ઉપર જશે અને આ ભાઈ આગળ આવશે. તો M2 બરાબર Kb ઉપરનું એવું ને ઇન્ટુ 1000 ગુણ્યા W2 અને ડેલ્ટા TB ઉપર કે M2 ઉપર ગયો તો તે ડેલ્ટા TB નીચે આ ડેલ્ટા TB ઇન્ટુ W1. બધાની Kb ની કિંમત મેળવીશ હું એકમ સાથે મૂકું છું એટલે તમને એકમ લાવતા ખબર પડે. આ બધું આશરે અહીં જતું બરાબર. કમ્પ્લીટ એના એકમો બાદબાકી થઈ છેદ ઉડીને પછી આ એકમ બને છે. એટલે કે Kb 2.53 કેલ્વિન ઇન્ટુ
kg પ્રતિ મોલ. આ 1000 ના માટે મૂકો છો ત્યારે કે 1 કિલોગ્રામ ને મારે ગ્રામમાં કન્વર્ટ કરવા એટલા માટે, એટલે કે ગ્રામ પ્રતિ કેજી, 1000 ની પાછળ હું ગ્રામ પ્રતિ કેજી મૂકીશ ગુણ્યા 18 ગ્રામ ભાગ્યા 1.88 ડેલ્ટા ટીબી 1.88 0.88 કેલ્વિન ગુણ્યા 90 ગ્રામ. તો જો અહીંયા આગળથી આ કેલ્વિન ગયા, આ કેલ્વિન ગયા, અહીંયાથી આ ગ્રામ ગયા, આ ગ્રામ ગયા, આ કેજી ગયા, આ કેજી ગયા, તો બાકી શું રહ્યું? ગ્રામ અને આ મોલ. એટલે મારો એકમ શું બન્યો? ગ્રામ પ્રતિ મોલ. બરાબર. આ બધાનું કેલ્ક્યુલેટર વાળું સાદુરૂપ આપી દીધું એટલે મારો જવાબ આવશે 58 ગ્રામ પ્રતિ મોલ. તો આ શું બન્યું? દ્રવ્યનું મોલર દળ બન્યું. દ્રવ્યનું મોલર દળ એટલે M2 બરાબર 58 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ દાખલો આપે તો આપણને દાખલો આવડવો જોઈએ. આપણે આ ટોપિક ઉત્કલન બિંદુ ઊંડા નજા અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઠાર બિંદુ અવનય. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.